મારું નામ રાજુભાઈ કિશોરભાઈ ભેટારિયા છે। બામણાસા ગામનો ખાતાદાર ખેડૂત છું। પાડો આપણે જગમાલ બાપાના ખેતરમાં, જગમાલ દેવાનંદ કરંગિયા તથા નાયણભાઈના ખેતરમાં, જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેના ખેતરમાં પાડો તૂટ્યો। બરોબર, આ પાડા તૂટવાની સમસ્યા તો હું નાનો હતો ત્યારથી મને જ્યાં સુધી સાંભળે ત્યાંથી ચાલુ જ છે। સરકાર મંજૂર કરે છે, બરોબર, મંજૂર કરવામાં પણ લાંબો ટાઈમ લગાડી દે, 2 વર્ષ પાડો મંજૂર કરવામાં લગાડે છે। 2-3 ચોમાસા વહી જાય એટલે ખેડૂતના પાકનો સર્વનાશ થાય। એટલે આ સરકારશ્રીને અમારા તમારા માધ્યમથી અમે રજૂઆત કરવા માંગીએ કે આ જે ગાંધીનગર પૂગતા ફાઇલ 1 વર્ષ થાય એને બદલે તાત્કાલિક 15 થી 20 દિવસમાં આની ડિઝાઇન તૈયાર કરી, તાત્કાલિક એના એસઓ કે એન્જિનિયરના તાત્કાલિક ડિઝાઇન બનાવી ગાંધીનગરથી પાસ કરે અને 1 થી 2 મહિનામાં આ કામ તાત્કાલિક ચાલુ થાય એવી અમારી માંગણી કાયમી માટે હોય છે। એમાં પણ અમારા જે અહીંના નેતા છે, સરપંચ છે, તાલુકા પંચાયત સભ્ય છે, જિલ્લા પંચાયત સભ્ય છે, એ 4-5 વખત ગાંધીનગર ધક્કા થાય ત્યારે આ પાડા મંજૂર થાય છે। ખરેખર આ અધિકારીઓને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ ઘેડ વિસ્તાર છે, આ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય પાડા તૂટવાથી, ઓજત નદીની સમસ્યા કાયમ માટે ચાલુ રહે છે। જે કાંઈ નેતા છે, જે કાંઈ લોકલ ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એ બધાને ખબર જ છે કે બામણાસાની પોઝિશન શું છે। કેટલા ગામો સંપર્ક છે આ પાડા તૂટવાથી, બામણાસાના પાડા તૂટવાથી જે અત્યારે આપણે ઊભા છે એની ડાબી બાજુ પાડો તૂટે તો સરોડ, અખોદર, પંચાળા અને આગળ જતા પાલા ગામ, એ બધા ગામોમાં ભારે નુકસાની થાય છે। ખેડૂતોને પાકની હાવ સર્વનાશ થાય છે અને સામે કાંઠે પાડા તૂટે તો આંબલિયા, મટિયાણા, કોયલાણા, પાદળી, એ બધા ગામોમાં બહુ નુકસાની થાય। અમારી માંગ એક જ છે, નદી છે એ કાયદેસર જે જગ્યાએ છે, મૂળ સ્થળે છે ત્યાં જાય, ઊંડી થાય થોડી અને આ પાણીનો સમાવેશ થાય। ઉપરથી 100 કિલોમીટરનું પાણી આવે, વિસાવદર, ભેસાણ, વંથલી છે, એ બધા જે સિટી છે એમાં જે વરસાદ પડે છે 8 થી 10 ઇંચ ભેગો જ્યારે પડે છે ત્યારે આ પાડા તૂટવાની સમસ્યા કાયમ માટે રહે છે। આગળ જતા નદી જે બામણાસાનો સીમાડો પૂરો થાય ત્યાંથી મટિયાણા ગામ આવે, બાલાગામ ગામ આવે, ત્યાં નદી છે હાવ ભેગી થઈ ગઈ છે। એ નદીને જે મૂળ સ્થળે છે, જે સરકારની લેન્ડ રેકર્ડ ઉપર છે, ત્યાં જાય એવી અમારી માંગ છે।